અમદાવાદમાં 3 માળનું મકાન ધરાશાયી થતા 2 દબાયા. અમદાવાદના માણેક ચોકની ગાંધીની પોળમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું. બપોરના સમયે જર્જરિત બની ગયેલું મકાન ધડાકાભેર જમીનદોસ્ત થતા વિસ્તારના લોકો ડરી ગયા હતા. 3 માળનું મકાન કડડભૂસ થઈને પડતા નાસભાગ મચી ગઈ હતી. મકાન પડતા એક મહિલા અને બાળક કાટમાળમાં દબાયા હતા. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ, એએમસીની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલા અને બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. વાપીમાં પૂરપાટ આવતી રિક્ષા ટ્રક સાથે અથડાઈ ગઈ. વાપી જીઆઈડીસી 4 રસ્તા નજીક ટ્રેલર અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોની ઈજા થઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વાપી જીઆઈડીસી 4 રસ્તા બ્રિજ પહેલા સેલવાસ તરફથી એક રિક્ષા પૂરપાટ આવી રહી છે, ત્યારે ટ્રેલરનો ચાલક ટર્ન મારી રહ્યો છે. અચાનક જ ટ્રેલર આવી જતા રિક્ષા ચાલક બ્રેક મારી શકતો નથી અને ધડાકાભેર ટ્રેલર સાથે અથડાય છે. જોરદાર સ્પીડ હોવાથી રિક્ષાનો બુકડો બોલી ગયો. સ્થળ ઉપર હાજર પોલીસ કર્મીઓ 108 બોલાવી તમામને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા. સેલવાસ તરફથી વાપી સ્ટેશને જવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મોરબીમાં બેકાબુ રિક્ષા કેનાલમાં ખાબકી. મોરબીમાં બેકાબુ બનેલી રિક્ષા કેનાલમાં ખાબકી. મોરબી શહેરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રસ્તા પર આવેલી મચ્છુ કેનાલમાં એક ઓટો રિક્ષા ખાબકી હતી. દલવાડી સર્કલ નજીક રિક્ષા ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો. પૂરપાટ આવતી રિક્ષા સુધી જ કેનાલમાં લેન્ડ થઈ ગઈ હતી. જોકે કેનાલમાં હાલમાં પાણી બંધ હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર વ્યક્તિને માત્ર સામાન્ય ઈજાઓ થઈ. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા. રિક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા. બાદમાં આસપાસના લોકોએ તાત્કાલિક ક્રેન બોલાવી ક્રેનની મદદથી કેનાલમાં પડેલી ઓટો રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી. વિસાવદરમાં કોંગ્રેસ આપના ગઠબંધનને લઈને તિરાડ. 24 કલાકમાં આપના નેતા ગોપાલ ઇટાલિયાએ લીધો યુ-ટર્ન. કોંગ્રેસે ધૂળ કાઢી. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉતાવળે ઉમેદવારની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનને લઈને વિસાવદરથી ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જ ભરાઈ ગયા. જોશમાં બાફી નાખનાર ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન હવે જોવા મળ્યો. કેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની બેઠક બાદ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે સવાલ ઉભા કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના ઘણા નેતા ભાજપ માટે કામ કરે છે, ત્યારે હવે અમારે ગઠબંધન કરવું હોય તો કોની સાથે કરીએ? અમે તો જનતા સાથે દિલનું બંધન કરીશું. આ વાત કર્યાની ગણતરીની મિનિટોમાં જ ગોપાલ ઇટાલિયા 360 ડિગ્રી ફરી ગયા અને કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે એવી આશા વ્યક્ત કરી. વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે. હવે વિસાવદરમાં જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. જોકે ગોપાલ ઇટાલિયાની આ વાતથી કોંગ્રેસને દિલ પર લાગી આવ્યું. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ આ નિવેદનને આપની અપરિપક્વતા દેખાડી અને એવું પણ સંભળાવી દીધું કે સ્થાનિક ચૂંટણીમાં આપના મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. રાહુલ ગાંધી